બંગાળમાં ભાજપનો જય જયકાર થયો છે ને ઐતિહાસિક વિજય છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનર્જી પછી પહેલી વાર ભાજપ અહીંયા શાસન કરવા જઈ રહી છે. 200થી વધારે બેઠક. બહુ મોટી રાજકીય ઘટના છે. અલબત્ત મમતા બેનર્જી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર નથી. બંધારણીય રીતે સાવ ખોટું છે. રાજીનામું આપવું જ પડે. હવે બધી કાયદાકીય બાબતો ચાલશે. રાજ્યપાલ એમને બરતરફ કરવા સુધી પણ એની સત્તા પણ છે. અલબત્ત મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ ચૂંટણી પંચ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા છે અને એ વાતો પણ ચાલતી રહેવાની છે. વિપક્ષો એક થઈને આ મુદ્દે લડશે કે કેમ એ મુદ્દો પણ છે. પણ 9મી મે ભાજપની નવી સરકારના શપથવિધિ સમારોહ બહુ મોટા પાયે થવા જઈ રહ્યો છે, કારણ કે 9મી મે રવિન્દ્રનાથ ટાગોરની જન્મતિથિ છે. બંગાળ અને રવિન્દ્રનાથ ટાગોરને તમે અલગ પાડી જ ન શકો. ટાગોરે આપણને ઘણું બધું આપ્યું છે. અને આજે ટાગોરની વાત કરવી છે કે એમના વિચારો એ કેવા હતા. રાજકારણ, રાષ્ટ્રવાદને સમાજકારણ માટે ટાગોર આક્રમક રાષ્ટ્રવાદના પ્રખર વિરોધી હતા અને તેમણે નેશનલિઝમ 1917માં પુસ્તકમાં ચેતવણી આપી હતી કે રાષ્ટ્રવાદ ઘણીવાર અહંકાર અને યુદ્ધ તરફ દોરી જાય છે. તેમના મતે રાષ્ટ્ર એક યાંત્રિક સંગઠન છે જે માનવતા કરતા સત્તાને વધુ મહત્વ આપે છે. તેઓ વિશ્વ બંધુત્વમાં માનતા હતા અને ગાંધીજી અને ટાગોર વચ્ચે પણ કેટલીક બાબતોએ મતભેદ હતા, આપણે જાણીએ છીએ. જ્યારે ગાંધીજીએ ટાગોરને ગુરુદેવ કહેલા અને ચરખા અને સ્વદેશીની જે ચળવળ હતી ત્યારે ટાગોરે એમ કહ્યું હતું કે આપણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવાના બદલે આપણી આર્થિક શક્તિ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે વિદેશી કાપડની હોળી થતી હતી ને બંગાળના જે ભાગલા 1905માં જ્યારે બ્રિટિશ સરકારે પાડ્યા અને ટાગોરે સક્રિય ભૂમિકા ભજવેલી, ત્યારે તેમણે હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવવા માટે રાખી ઉત્સવની શરૂઆત કરી ને એમાં બંને સમુદાયના લોકો એકબીજાને રાખડી બાંધતા હતા. આજે હિન્દુ મુસ્લિમ ધ્રુવીકરણ બહુ મોટા પાયે બંગાળમાં થયું છે અને એમને પ્રખ્યાત ગીત બાંગ્લાર માટી બાંગ્લાર જોલ એકતાનું પ્રતીક બની ગયું હતું. એમને નાઇટહુડનો પણ ત્યાગ કર્યો હતો જલિયાવાલા બાગના હત્યાકાંડથી વ્યથિત થઈને, અને એમને શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના પણ કરી અને પૂર્વ પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય થાય એવો એમનું સૂત્ર હતું કે જ્યાં આખું વિશ્વ એક માળા સમાન બને. આ રવિન્દ્રનાથ ટાગોર આજે હોય તો એ ભાજપને શું સંદેશ આપે, મમતા બેનર્જીને શું સંદેશ આપે? મેં એઆઈને પૂછ્યું અને બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ મળ્યો છે. સાંભળજો છેક સુધી. મમતા બેનર્જીને જો ટાગોર સંદેશ આપે તો પહેલું વાક્ય ટાગોર એમ બોલે કે સત્તા એ સેવાનું સાધન છે, અહંકારનું નહીં. મમતાજીને બરાબર આ લાગુ પડે છે. ટાગોર હંમેશા વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોના હિમાયતી હતા, આપણે જાણીએ છીએ. પણ ટાગોર માનતા હતા કે જ્યારે શાસન વ્યક્તિગત પૂજા એટલે કે પર્સનાલિટી કલ્ટ તરફ વળે છે ત્યારે પતનનું કારણ બને છે. તેઓ મમતા બેનર્જીને કદાચ તેમની નવલકથા મુક્તધારાના માધ્યમથી સમજાવત કે જનતા પર અંકુશ રાખવા માટે ડેમ અવરોધ બાંધનારા શાસકો લાંબો સમય ટકી શકતા નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ને બંગાળમાં થયેલી જે રાજકીય હિંસા થઈ, ઘણી બધી જગ્યાએ રાજકીય હિંસાઓ થઈ છે ભાજપ અને તૃણમૂલ બંને વચ્ચે, એના કારણે ટાગોર બહુ દુઃખી અને વ્યથિત હોત અને એમ કહેત, એમની જે પંક્તિ છે એના દ્વારા એ સંદેશ આપત કે જ્યાં મન ભયમુક્ત છે અને મસ્તક ઊંચું છે, વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, દ્વારા તેઓ યાદ અપાવત
કે ભયના ઓથાર હેઠળ મેળવેલી સત્તા સાચી આઝાદી નથી. આ મમતા માટેનો ટાગોરનો સંદેશ છે. પણ ભાજપને એક કેવો સંદેશ આપત? કારણ કે ભાજપ ટાગોરની જન્મતિથિના દિવસે 9મી મે શપથવિધિ સમારોહ કરવા જઈ રહ્યું છે. ભાજપ હવે સત્તા ઉપર આવી રહ્યો છે, ત્યારે ટાગોરનો સંદેશ સર્વસમાવેશક હોત, જે ભાજપનું સબકા સાથ સબકા વિકાસ છે જ, પણ ટાગોર મેં શરૂઆતમાં કહ્યું એમ આક્રમક રાષ્ટ્રવાદના વિરોધી હતા. તેઓ ભાજપને ચેતવણી આપત કે બંગાળના સાંસ્કૃતિક વારસાને કેન્દ્રીય ઢાંચામાં ઢાળવાના બદલે તેની મૌલિકતા જાળવી રાખવી જોઈએ. તેઓ એમ પણ કહેત કે હિન્દુત્વ કે રાષ્ટ્રવાદ નામે કોઈ જ વિચારધારા થોપવી એ બંગાળની પ્રકૃતિ નથી. સાહેબ, આ બહુ મહત્વનું છે. હિન્દુત્વ કે રાષ્ટ્રવાદના નામે કોઈ એક જ વિચારધારા થોપવી એ બંગાળની પ્રકૃતિ નથી. બંગાળે રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને લાલન ફકીરની ભૂમિ છે, જ્યાં ધર્મ અને હૃદયને જોડવાનું માધ્યમ છે, વિભાજનનું નહીં. અને સામાન્ય બંગાળી જનતા અને બંને પક્ષોને જો સંયુક્ત સંદેશ આપવાનો હોય તો ટાગોર શું આપે? ટાગોર માટે રાજકારણ કરતા શિક્ષણ અને ગ્રામીણ ઉત્થાન વધુ મહત્વના છે. બંગાળમાં બેરોજગારીનો પાર નથી. તેઓ બંને પક્ષને એમ કહે કે રેવડી ત્યાં પણ આપવામાં આવી છે અને બીજા પક્ષોએ પણ એ જ ધંધો કર્યો છે. રેવડી આપીને પ્રજાને પરાવલંબી ન બનાવો, તેમને શિક્ષણ અને સ્વાવલંબન આપીને આત્મનિર્ભર બનાવો. આ ટાગોરનો સંદેશો હોત. અને તેઓ સંદેશ આપત કે રાજકારણના અખાડામાં રવિન્દ્ર સંગીત અને સાહિત્યની જે સૌમ્યતા હતી એ ખોવાઈ ન જાય, એનું બરાબર ધ્યાન રાખજો. અને ટાગોર કદાચ છેલ્લે એમ પણ કે પોતાની કવિતાની પંક્તિને ટાંકીને કે ચિત્તો જેથા ભય શૂન્ય ઉચ્ચ જેથા શિરો, જ્યાં મન નિર્ભય હોય છે, મેં આગળ કહ્યું એમ જ્ઞાન મુક્ત હોય, એવા સ્વતંત્રતાના સ્વર્ગમાં હે ઈશ્વર મારા દેશને જાગૃત કરો. તેઓ વિજેતા થયેલા પક્ષને સંયમ અને હારેલા પક્ષને આત્મમંથનનો સંદેશ આપો. બહુ અદ્ભુત રીતે આ મેસેજ બંને પાર્ટીને અને બંગાળી પ્રજાને આપ્યો છે ટાગોરે. આપ્યો હોત જો એ આજે હોત તો. ટાગોર તો ટાગોર હતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોર, ઠાકુર રવિન્દ્રનાથ ટાગોર. મમતા બેનર્જીને પણ સંદેશ અને ભાજપને પણ સંદેશ. આ સંદેશ આ બંને લોકો કઈ રીતે કેટલી હદ સુધી અપનાવે છે એ જોવાનું છે. આભાર. ફરી મળીશું.